ચેનલ પર તમામ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. નવો ટોપિક છે એક સ્વસ્થ રાષ્ટ્રનું નિર્માણ. એક સ્વસ્થ રાષ્ટ્રનું નિર્માણ આપણે કેવી રીતે કરી શકીએ તે વિશે આપણે માહિતી મેળવીશું. તો કે ભારતના રાષ્ટ્રીય આરોગ્ય કાર્યક્રમોની સંયુક્ત સફળતાની ગાથા, એટલે કે એક સ્વસ્થ રાષ્ટ્રના નિર્માણ માટે શું કામગીરી કરી શકાય તે માટે આપણે ચર્ચા કરીશું આજના ટોપિકની અંદર. તો આપણી રાષ્ટ્રીય આરોગ્ય વ્યૂહરચનાનો પાયો. તો કે ભારતના રાષ્ટ્રીય આરોગ્ય કાર્યક્રમોનો મુખ્ય હેતુ માત્ર રોગોની સારવાર કરવાનો નથી, પરંતુ એક સર્વગ્રાહી આરોગ્ય માળખું બનાવવાનું છે. આ કાર્યક્રમો 3 મુખ્ય સિદ્ધાંતો પર આધારિત હોય છે. જેમ કે સૌથી પહેલાં જોઈએ તો રોગ નિવારણ. તો કે સમસ્યાને શરૂ થતાં પહેલાં જ અટકાવવી જોઈએ. ત્યારબાદ આરોગ્ય પ્રોત્સાહન, એટલે કે સ્વસ્થ જીવનશૈલી અને જાગૃતિને પ્રોત્સાહન આપવું જોઈએ. અને જે ત્રીજા નંબરની છે એ સાર્વત્રિક પહોંચ, એટલે કે દેશના દરેક નાગરિક, ખાસ કરીને ગ્રામીણ અને ગરીબ વિસ્તારોમાં ગુણવત્તાયુક્ત આરોગ્ય સેવાઓ સુલભ બનાવવી જોઈએ. તો આ હતા 3 માળખા. હવે આપણે જોઈએ તો કે આધાર સ્તંભની અંદર આધાર સ્તંભ 1 તો કે પાયો મજબૂત કરવો જોઈએ. માતા અને બાળકોના સ્વાસ્થ્યનું રક્ષણ કરીને રાષ્ટ્રના ભવિષ્યને સુરક્ષિત કરવું જરૂરી છે. વિદ્યાર્થી મિત્રો, હવે જોઈએ રાષ્ટ્રીય આરોગ્ય મિશન, NHM, નેશનલ હેલ્થ મિશન. જે રાષ્ટ્રીય આરોગ્ય મિશનનો લક્ષ્ય શું હતો? તો કે માતા અને બાળક મૃત્યુદરની અંદર ઘટાડો કરવો, તેમજ ગ્રામ્ય અને શહેરી ગરીબોને આરોગ્યની સારી એવી સેવાઓ ઉપલબ્ધ કરવી. હવે તેની સિદ્ધિઓ, એટલે કે જે NRHMનો જે પ્રોજેક્ટ છે તેના દ્વારા આશા વર્કર દ્વારા ઘર આધારિત સેવાઓનું વિસ્તરણ કરવામાં આવ્યું. અને આશા વર્કરની જે પોસ્ટ જે છે એ NRHM સમથિંગ 2005 એટલે કે 2006થી કાર્યરત છે. હવે આ NRHMના ઉદ્દેશો શું છે? તો કે IMR શિશુ મૃત્યુદર ઘટાડવો, MMR એટલે માતૃ મૃત્યુદર ઘટાડવાનો હતો, અને આરોગ્ય માળખું જે છે એને મજબૂત બનાવવું, અને કુપોષણ જે છે એને નાબૂદ કરવું, અને રસીકરણની અંદર સુધારો કરવો. મુખ્ય સફળતાઓ NRHM પ્રોજેક્ટની જોઈએ આપણે તો માતૃત્વ મૃત્યુદરમાં નોંધપાત્ર ઘટાડો અને સંસ્થાગત પ્રસ્તુતિમાં અભૂતપૂર્વ વધારો થયો છે હાલની દ્રષ્ટિએ જોઈએ તો. ત્યારબાદ રાષ્ટ્રીય કુટુંબ કલ્યાણ કાર્યક્રમ જે છે તેનું લક્ષ્ય હતું વસ્તી વૃદ્ધિ પર નિયંત્રણ, જેની સિદ્ધિઓ જે ગર્ભ નિરોધક સાધનોની ઉપલબ્ધતા અને સુલભતા કેળવવી, એટલે કે તેમાં સારો એવો વ્યાપક વધારો કરવો. તેનો ઉદ્દેશ હતો કે જન્મદર ઘટાડવો, માતા અને બાળકોનું જે આરોગ્યની અંદર સુધારો લાવવો. તો તેના દ્વારા ખૂબ જ સારું પરિણામ મળ્યું છે. પરિવાર નિયોજન પદ્ધતિઓના સ્વૈચ્છિક સ્વીકારમાં સતત વધારો જોવા મળ્યો છે, જે સ્વસ્થ પરિવારો અને એક સ્વસ્થ રાષ્ટ્ર તરફ દોરી જાય છે આ પ્રોજેક્ટ દ્વારા. તો વિદ્યાર્થી મિત્રો, સાર્વત્રિક રસીકરણ કાર્યક્રમ જે UIP તરીકે ઓળખાય છે શોર્ટમાં, લક્ષ્ય હતો દેશના તમામ જે બાળકો છે અને સગર્ભા સ્ત્રીઓનું સંપૂર્ણ રસીકરણ થવું જોઈએ. તો તેનો ઉદ્દેશ હતો કે રસી દ્વારા અટકાવી શકાય તેવા ચેપજન્ય રોગોથી બચાવ કરવો. રોગ નાબૂદી જેમ કે પોલિયો છે, ટીટેનસ છે એટલે કે ધનુર છે, તેને અટકાવવો. તો સિદ્ધિઓ ખૂબ જ સારી મળી છે સાર્વત્રિક રસીકરણ પ્રોગ્રામ દ્વારા. તો કે મિઝલ્સ છે, ઓરી અને નવજાત શિશુના ટીટેનસ પર ખૂબ જ એવું સફળ પરિણામ જોવા મળે છે. ઐતિહાસિક સિદ્ધિ આપણે જોઈએ આપણા ભારત દેશની, તો કે પોલિયો મુક્ત ભારત બન્યું છે, પોલિયો ફ્રી બની ગયું છે. આધાર સ્તંભ 2 જોઈએ તો સંઘર્ષ અને વિજય. તો કે ઘણા બધા દાયકાઓથી ચાલી આવતા ગંભીર ચેપી રોગો સામે પણ નિર્ણાયક લડત હાલ અલગ અલગ પ્રોજેક્ટ દ્વારા ચાલે છે. જેમ કે આપણે જોઈએ કે રાષ્ટ્રીય ક્ષય રોગ નિયંત્રણ કાર્યક્રમ, જેને NTEP
નેશનલ ટ્યુબરક્લોસિસ એલિમિનેશન પ્રોગ્રામ તરીકે ઓળખવામાં આવે છે, જેનો લક્ષ્ય હતો કે 2025 સુધીમાં ભારતને ટીબી મુક્ત બનાવવું છે. તો તેના ઉદ્દેશો હતા કે ટીબીના કેસોની વહેલી અને સચોટ ઓળખ કરી અને તેમને સારી એવી સારવાર આપવી. દરેક દર્દી માટે સંપૂર્ણ અને મફત સારવાર સરકારશ્રી દ્વારા આપવામાં આવે છે. આ પ્રોજેક્ટ દ્વારા સિદ્ધિઓ બહુ સારી એવી મળી પણ છે. પરિણામો ખૂબ જ સારા છે કે ડોટ્સ પદ્ધતિ એટલે કે ડાયરેક્ટ ઓબ્ઝર્વર ટ્રીટમેન્ટ દ્વારા દર્દીઓને તેની સારવાર ઉપલબ્ધ કરાવે છે. શોર્ટ કોર્સની પદ્ધતિનો સફળતાપૂર્વક અમલ પણ કરવામાં આવે છે. તેમજ ટીબી કેસ શોધવામાં અને નોંધણીમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. ત્યારબાદ નવીન પહેલ કે જે ટીબીના દર્દીઓને સારવાર દરમિયાન પોષણ સહાય પણ હવે વધારી દેવામાં આવી છે. અને જે પોષણ સહાય મળે છે વિદ્યાર્થી મિત્રો, તેને નિક્ષેપ પોષણ યોજના તરીકે ઓળખવામાં આવે છે. આ વસ્તુ પરીક્ષામાં ક્યાંક ને ક્યાંક પૂછાતી હોય છે. ત્યારબાદ રાષ્ટ્રીય કુષ્ઠરોગ નાબૂદી કાર્યક્રમ, જેને નેશનલ લેપ્રસી એલિમિનેશન પ્રોગ્રામ તરીકે ઓળખવામાં આવે છે, જેનો લક્ષ્ય હતો કુષ્ઠરોગને જાહેર આરોગ્ય સમસ્યા તરીકે નાબૂદ કરવાનો. તેના ઉદ્દેશો હતા કે વહેલી ઓળખ થાય અને મલ્ટી ડ્રગ્સ થેરાપી MDT દ્વારા સંપૂર્ણ દર્દીને સારવાર મળી રહે, રોગ સંબંધિત અપંગતાનું નિવારણ અને તેના માટે સારું એવું વ્યવસ્થાપન થઈ શકે. સિદ્ધિઓ ખૂબ જ સારી મળી છે. ભારતના મોટાભાગના રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં રોગ પર સફળ નિયંત્રણ કરવામાં આવ્યું છે. જોઈએ તો મલ્ટી ડ્રગ્સ થેરાપીના વ્યાપક ઉપયોગથી સારવાર અત્યંત સફળ રહી છે અને રોગનો ફેલાવાનો જે દર છે એ પણ ઘટ્યો છે. આધારસ્તંભ 3 કે ભવિષ્ય માટે સજ્જતા. જોઈએ તો આધુનિક જીવનશૈલી સાથે જોડાયેલા બિનચેપી રોગોના પડકારોનો સામનો કેવી રીતે કર્યો છે. તો રાષ્ટ્રીય જે ચેપજન્ય રોગ નિયંત્રણ કાર્યક્રમ છે, જેને NPCDCS તરીકે ઓળખીએ છીએ, જેમાં લક્ષ્ય હતા કેન્સર છે, ડાયાબિટીસ છે, હૃદયરોગ છે, સ્ટ્રોક છે જેવા રોગોનું નિયંત્રણ અને તેમનું નિવારણ કરવું. ઉદ્દેશો હતા જોખમી પરિબળોની વહેલી તપાસ અને સ્ક્રીનિંગ કરવું, સ્વસ્થ જીવનશૈલી અપનાવવા માટે જનજાગૃતિ ફેલાવી. તેમાં પણ સારી સિદ્ધિઓ મળી છે આ પ્રોજેક્ટ દ્વારા કે દેશભરમાં આરોગ્ય કેન્દ્રો પર NCD પ્રોજેક્ટ ચલાવવામાં આવે છે અને તેમાં ક્લિનિકની સ્થાપના પણ થઈ છે. દર શુક્રવારે વિદ્યાર્થી મિત્રો NCD કરવાનું આવે છે આપણા આરોગ્ય ક્ષેત્રમાં. ત્યારબાદ એક પગલું કહીએ તો આરોગ્ય પ્રણાલીને ચેપી રોગોથી બિનચેપી રોગો તરફના બદલાતા ભારતને પહોંચી વળવા માટે સક્ષમ બનાવી છે આ પ્રોજેક્ટ દ્વારા. ત્યારબાદ સંયુક્ત અસર જોઈએ એક નજરમાં મુખ્ય પરિણામોની અંદર સફળતા મળી છે એમ તો કે માતા બાળ મૃત્યુ દરની અંદર નોંધપાત્ર ઘટાડો થયો છે. ત્યારબાદ રસીકરણનો વ્યાપ જે છે સાવત્રી એટલે કે રસીકરણની અંદર પણ આપણે બહુ સારી એવું સફળ થયા છે. ત્યારે ટીબી અને કુષ્ઠ રોગોની અંદર પણ સફળ નિયંત્રણ હેઠળ ખૂબ જ સારી કામગીરી થઈ છે. આરોગ્ય સેવાઓની અંદર પણ જે ખામીઓ હતી તેને સુધારીને વધુ સારી સેવાઓ લોકો સુધી પહોંચવામાં સફળ નીવડી છે આપણા આરોગ્ય સેવાઓ. તો કે સ્વસ્થ ભારત, સમૃદ્ધ ભારત બનવા માટે ખૂબ જ સરકારશ્રી દ્વારા અલગ અલગ પ્રોજેક્ટ દ્વારા અલગ અલગ કામગીરી કરવામાં આવતી હોય છે આરોગ્યની દ્રષ્ટિએ. આ રાષ્ટ્રીય કાર્યક્રમો માત્ર યોજનાઓ નથી, પરંતુ એક સ્વસ્થ અને સમૃદ્ધ ભવિષ્ય માટેની આપણી સામૂહિક પ્રતિબદ્ધતા છે. આ યાત્રા નિરંતર ચાલુ છે. અલગ અલગ પ્રોજેક્ટ અલગ અલગ રોગો માટે સરકારશ્રી દ્વારા લાવવામાં આવતા હોય છે અને આ જે યોજનાઓ છે એની પાછળ દર્દીઓને સહાય પણ આપવામાં આવતી હોય છે. તો આજના વિડીયોમાં આટલું જ. ફરીથી નવા વિડીયો સાથે મળીશું. ત્યાં સુધી સૌને જય હિન્દ, જય ભારત.